અરે સાહેબ, તમે મને 100 રૂપિયા આપતા હતા અને હવે 20 રૂપિયા કેમ? મારા ભાઈ, પહેલા મારા લગ્ન નતા થયા, હવે મારા લગ્ન થઈ ગયા. શું સાહેબ, તમે પણ મારા પૈસા ઘરવાળી જલસા કરાવો? અરે કહું છું, આંખોમાં વસનારી અને આ દિલને ગમનારી, આંખોમાં વસનારી અને આ દિલને ગમનારી થઈ ગઈ હવે કૂતરાની જેમ બસનારી. અરે હું શું કહું છું સાંભળો. હા બોલ બોલ. આ નવું વર્ષ આવ્યું છે હા, તો એ આપણા ઘરે આવશે? અરે બધાને ઘરે આવે. એને આપણું ઘર જોયેલું છે? અરે જોયું નથી, મેં તાર ભાઈને કીધું હોય એ લઈ આવશે. પતિ આ 3 વાતોથી ખુશ થાય છે સાહેબ, પરંતુ ફાયદો એમાં તેની પત્નીનો જ હોય છે. પહેલી વાત તો એ કે બીજી સ્ત્રી સામું જ્યારે જુએ છે ત્યારે તે એટલા માટે સામું જુએ છે કે આ સુંદર લાગે છે, તો એવું એને શું પહેર્યું છે કે જે હું મારી ઘરવાળીને લઈને પહેરાવું તો તે સુંદર દેખાય. બીજી વાત કે બહાર હોય અને ફોન નથી ઉપાડતો, જો ફોન ઉપાડે તો ઘરવાળી એના માટે કંઈક પીઝા કે બર્ગર એવું મંગાવે અને એ ખાઈને એનું પેટ બગડે, તેથી તે પતિ ફોન નથી ઉપાડતો. અને ત્રીજી વાત, એ પિયર જાય એમાં પતિ રાજી થાય છે, કારણ સાસરિયામાં કામ કરીને થાકી ગઈ હશે, એ પિયર જાય તો એને આનંદ આવે, આરામ મળે. નમસ્કાર તમને બધાને. તમે બધા બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરો, કારણ કે મને તમારી ચિંતા થાય છે. મારો એક ફોલોવર્સ ઓછો થઈ જશે યાર. સારું, ઘરવાળી કહીને ગઈ છે કે નવરા થાઓ એટલે કપડાં ધોઈ નાખજો, ને તો પછી હું આવીને ધોઈ નાખીશ. સમજ્યું છું? સાચું કહું, આ પણ એનો પ્રેમ હતો કે એના આખા ઘરને છોડીને ચૂનો મને લગાવી જઈ. એક ખાનગી વાત છે, તમને કહું, પણ હે ને તમારા પેટમાં વાત નહીં રહે. નહીં કહો, સાચું કહું, કોઈને કહેતા નહીં. આવતા મહિનાની 1 તારીખે 9 વર્ષ આવે. અરે હું શું કહું, આ તે મને કપડાં ધોતા શીખવાડી દીધું, વાસણ ઘસતા શીખવાડી દીધું, કચરા પોતાય કરતા શીખવાડી દીધું, વાસણ તું વાર્તા શીખવાડી દીધું, તો પછી હવે તું અહીંયા શું કરે? જાનતાર બાપાને ઘેર. અરે બંટર, હા કાકા. આ 9 વર્ષ આવે છે ને, તો આ 9 વર્ષ પણ છે ને, તને સાચું કહું, 1 વર્ષથી વધારે નહીં ટકે. અરે દવાખાને જવાનાથી જી આવી તું? હા. અચ્છા, શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એવું કીધું કે તમારામાં લોહી બહુ ઓછું છે. અચ્છા, તેમાં આટલું બધું વિચારે શું કરવા? અરે એ વિચારું છું કે હવે લોહી કોનું પીવું. નમસ્કાર તમને બધાને. તમે બધા બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરો, કારણ કે મને તમારી ચિંતા થાય છે. મારો એક ફોલોવર્સ ઓછો થઈ જશે યાર. આ ચાણક્ય નીતિમાં એવું કહ્યું છે કે જ્યાં તમારી ઇજ્જત ના હોય ને ત્યાં કોઈ દી જવું નહીં. તો મારા લગ્ન થઈ ગયા હે, ઘરે જવાય? લગ્ન કરવાના બહુ શોખ હોય ને તો પછી કપડાં ધોઈને હુકવવાની તૈયારી રાખજો. 2023 પૂરું થવા આવે છે દોસ્તો. તો મારા વિડીયોમાં તમને કંઈ તકલીફ પડી હશે, ખોટું લાગ્યું હશે તો મૂંઝાવાનું નહીં. 2024માં પણ તૈયાર રહેજો, વરસ બદલાય છે, આ ગાંડો કાકો નહીં.
નમસ્કાર બધાને. આપણું જે દિમાગ છે ને એ શરીરનું બહુ જ મોટું અંગ છે અને આ દિમાગ ત્યાં સુધી સારું ચાલે છે જ્યાં સુધી આપણા લગ્ન નથી. અરે ઓ અમને જોઈને બળવા વાળો બળો બળો ઠંડી વધારે. અરે બંટર તું ઇતિહાસમાં ઓછા માર્ક કેમ લાવ્યો? ફેલ કેમ થયો? તો થઈ જ જાઉં. કેમ? બધા પ્રશ્ન તે સમયના હતા જ્યારે હું જન્મ્યો જ નથી. હે ભગવાન, આગલા જન્મમાં દાંત ભલે એક જ આપો પણ ગર્લફ્રેન્ડ 32 આપજો. કિસ્મતમાં એકય નથી, બીજાને જોઈને બળતરા થાય. અરે બંટર હા કાકા. આ 9 વર્ષ આવે છે ને હા તો આ 9 વર્ષ પણ છે ને તને સાચું કહું હો 1 વર્ષથી વધારે નહીં ટકે. ગાંડા કાકા, પેલા ગોપાલભાઈ ભરવાડનું ગીત તો સંભળાવો. અરે જોરદાર ગીત હો ભાઈ. દારૂ ચડે દિમાગમાં પગ ટકતો નથી મારો, ઘરે ગયા પછી લાગે નક્કી મારો વારો. આવ पूजा पाठ खत्म होते ही हम लोग अपने मोबाइल की तरफ ऐसे भागते हैं जैसे भगवान ने पूजा पाठ स्वीकार करने का OTP भेजा है. जा तुझको पति कंगाल मिले, महके की हर रोज याद आए, ससुराल में इतनी मार मिले. કાકા, हाँ તમે લગ્ન કર્યા છે ને તો મને એ કહો કે છોકરી કેવી હોવી જોઈએ? કે ઊંચી, નીચી, સંસ્કારી કે દેખાવડી? ભાઈ હે ને છોકરી બોબડી હોવી જોઈએ. અબ્બા ડબ્બા ડબ્બા.